તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે સુરતની અંદર. અને ફાઇનલી ભાઈ આપણે જે રાહ જોવડાવતા હતા એ રાહ થઈ ગઈ છે પૂરી. આજે આપણે છે બીજી ફ્રેન્ચાઇઝીનું ઓપનિંગ, સોરી ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી. એટલે આખું બદલે કેમેરામાં બધું બદલે આમાં ભાઈ. ફર્સ્ટ ઓફ ધ કોંગ્રેચ્યુલેશન્સ ભરતભાઈ ફોર સેકન્ડ ફ્રેન્ચાઇઝી ઓફ થેન્ક યુ. ડીએબી ધ કાસ્ટ ડિટેલિંગ ઇન સુરત. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. અમારે ભાઈ થોડુંક છે ને ઉઠવામાં લેટ થઈ ગયું, બાકી તો અમે ના ચાલો ફટાફટ જઈએ શોરૂમે. મોડું થઈ ગયું છે આપણે, થોડું મોડું થઈ ગયું છે. બધું સેટઅપ ને કમ્પ્લીટ થઈ ગયું છે. ફટાફટ નીકળી શોરૂમ તરફ અને મળીએ તમને ડાયરેક્ટ શોરૂમે. કેમેરામાં અવસર આવવાનો પ્રાપ્ત થયો છે મને. અને ભાઈ પહેલી વાર ગુજરાતનો કોલાબરેશન ખતરનાક આવશે. હા, મોજ પડવા. એક જ બ્લોગ બનાવશે. મારો બ્લોગ સમજો તો ભલે, ભાઈનો સમજો તો ભલે, મજા આવશે. કોલેબ્રેશન થશે, કોલેબ્રેશન. આપણા નીલભાઈ તો પાછળ પોસ્ટર મારી દીધું. જો ભાઈ, આને કહેવાય ડીએનબી પ્રત્યેનો પ્રેમ. સાચું ને નીતિનભાઈ? હજી ડીએનપી પ્રત્યેનો પ્રેમ તમે જો ખાલી 5 વર્ષ જવા દો, ખાલી 5 વર્ષ. હા, ખૂણે ખૂણે ફ્રેન્ચાઇઝી આપો. ખૂણે ડીએનપી. આમ તમે ડગલું બદલો ને આમ હા, ડીએનપી. હાલો બેહો. તો અત્યારે નીકળી ગયા છીએ ડીએનબી તરફ. આપણા મિત્ર આવી ગયા છે આશીષભાઈ. આશીષભાઈનો મને સવારે કોલ આવ્યો, પણ હું સૂતો હતો. પછી ઉઠીને ફટાફટ કોલ કર્યો, મેં નાઈ લીધું તો અહીંયા આવી ગયા. અહીંથી હવે બંને લોકો જાય છે પહેરા ડીએનબી. આજે તમે બધાએ અમારા બેમાંથી શું કઈ વસ્તુ નોટિસ કરી કોમેન્ટ કરીને જણાવી દો, અમે કહેશું નહીં. તમારા બેનમાં શું એવી કોમન વસ્તુ છે જે તમે નોટિસ કરી હોય? હા, એ જરાક કહેજો. અને અત્યારે એવા છે મસાલો ખાવો પડે. મસાલો ખાઈને નીકળે ફટાફટ ડીએનબી. હા ભાઈ, છોકરા અહીંયા આવી ગયા છે, મારે રાહ જોતા હતા ક્યારના. મજામાં ભાઈ? પબ્લિક તો થઈ રહ્યો. પબ્લિક રોકું, પબ્લિક યાર. બધા બ્લોગર જ છો, બધા બ્લોગર જ. કેમ છો ભાઈ? મજામાં? મજા. કોંગ્રેચ્યુલેશન. ભાઈ અત્યારે જો પબ્લિક એટલો હોય વાત પૂછવામાં તમને બતાવ્યું. અને અમારા મેનેજર સાહેબ સમજાવે બધી વસ્તુ. અને ઓનર સાહેબમાં બેઠા છે અમારે ભરતભાઈ, બરાબર. એ ઘડીક વાર એને વ્લોગ મેં લઈ લીધો હાથમાં. મેં કીધું ભાઈ બનાવું, મને આમાં આવડતું નથી. ક્યાંથી બંધ કેમ થયો? હેલો ગાઈસ, લુક એટ માય આઈસ. ઉઠો હે ભાઈ ગજબનું પબ્લિક છે. અમે જેટલું વિચાર્યું હતું ને એની મને ખરેખર એક વસ્તુ, મને એમ કે પબ્લિક એટલું બધું હશે નહીં યાર સુરતમાં. ચાલો લ્યો. ચોખા દે Welding. Count to 10, then open up my eyes. If you're બોલો, શું બોલવાનું? દોઢસોમાં બરાબર ને ફાઇનલ? હા પાકું. હું આવડશું વળી તો કયો કામ કરવાનું યાર તમારે બેને. અચ્છા, મેં તમારે કામ કરો 150. ના તમારે કામ કરવાનું. 20 એક્સ્ટ્રા આપી દે, 20 રૂપિયા. આજે હાલશે, હાલશે. લાવો. તો ખીચામાંથી દ્યો. ખીચામાંથી દ્યો. બોણી નથી થઈ હતી, બરાબર. બોણી થાય એટલે બધું ભેગું અત્યારે કામે લાગી જાય. આપણે છોટું અહીંયા આપો તો કામ તમને પોતો કરવાનું. દ્યો. પોતું ને ઝાડુ તમે ના ઝાડુ તમે દ્યો. એટલે અમારે કામ શું કરવાનું? તમારે કચરા પોતા. જુઓ, આપણે પેલા તો છે ને કસ્ટમર ને અહીંયા બોલાવવા તો પડશે ને, એના માટે કઈ નહીં, એ તો બધું હું હેન્ડલ કરી લઈશ. વાંધો. મેડમ આપણે અહીંયા ભાવનું કઈ રીતે રાખ્યું છે બોલો તો? ભાવનું 150 માં તમને બેને ઈ નહીં સિરામિક કોટિંગ નો ભાવ શું હોય? એટલે હું થાય. જો પેલા તો મને એ જ નથી ખબર કે એટલે હું થાય, બરાબર. એટલે તો ખુરશી પછી મેડમ ઉભા થઈ જાય. નહીં ના, ખુરશી ખાલી સીએમ ની ખુરશી એક સીએમ, ઓ માય ગોડ, સીઈઓ નહીં સીએમ. ડાયરેક્ટ હવે ચેન્જ તો કરવું પડશે ને. સુરતમાં કઈક આમ બૂમો પડે એવું કઈક યાર કરવું પડે. ડીએનબી ના નામે નહીં, ડીએનબી ડીએનબી નું નામ લીધું પડવી હવે જોઈએ. પાછળ કે લગાવવું પડશે ને મારે. હા, લગાડવું જ પડશે ને. અને એના માટે કે લગાડવાના પૈસા બહુ વધારે જ થાય છે. હવે 150 માં તમે આખી જિંદગી કામ કર્યો તો વિચાર કરો, આપણે શું થઈ જાય ખબર? કાઢતા નથી ને શું કર્યું?
એટલે લગાડવાના પૈસા થાય તો આપણે છે ને અત્યારે માણસાઈ ના માંગીએ બરાબર, આપણે પૈસા ની થતા જ નથી. આપણે માણસાઈ યાર, અત્યારે માણસ ની કિંમત ના થાય. તમે લોકો અમારો સપોર્ટ ન કરો તો કોણ કરે? ના એટલે ભરતભાઈની કિંમત તો થાય. હું આપણે ફોટો પાડ લે હાલો હવે. અમારા કરીનાબેન અમારા માટે મસ્ત ગિફ્ટ લેવા છે. શું છે ગિફ્ટમાં બેન? જો આ દુકાન છે ને, આ ગિફ્ટ હું આપીને પછી જયારે ઓપન કરશે ને ત્યારનું દુકાનમાં યાર આખું સુરત અહીંયા જમા થઈ જાય એટલું આમાં મસ્ત છે. બે દિવસ વિચાર કર્યો છે ગિફ્ટ માટે. અચ્છા એવું છે? ચાલુ રેમ દુકાન કે બંધ થઈ જાય. શું લાગે તમને? જોઈએ હવે ગિફ્ટ જોઈએ પછી ખબર પડે. એમને અનબોક્સ કરે ને ત્યારે છે ને બતાવજો. બંધ કરી નાખ્યું? ના ચાલુ જ છે, ચાલુ જ છે. વ્લોગ ચાલુ હોય. મોનિટર લઈ આ. આયા રાખો, આયા રાખો. હાલો શું છે? ભાઈ guess કરો. 30 રૂપિયાનું કાગળ નીકળી ગયું છે. પેક કરી લો. 30 નહીં, વધારે બોલી ગયા. 10 રૂપિયાનું છે. જો કે આ તો નીકળી ગયું. રૂપિયાનો સિક્કો. એ તમારે નથી રાખવાનું. તમારે નથી રાખવાનું. ખુલે કેમ ભાઈ? નહીં. એમ બસ ને મને ખબર હતી કાચબાનું. એમ નહીં ડીએનબી નો આનાથી શું થાય ખબર છે? બરકત રહી. અને અમને છે ને ભાઈ મારા રાજકોટ વાળી બ્રાન્ચમાં ઓપનિંગ હતું ને ત્યારે લગભગ 2 થી 3 આવ્યા હતા. એમાંથી બસ જો સાચું આવ્યા હતા. અરે વ્લોગ છે શું સાચું સાચું આવ્યું? આવ્યું. એટલે કરીનાબેન કદાચ અમારો વ્લોગ જોઈને આ બધું લીધું હોય પણ વાંધો નહીં. મેં વ્લોગ જોતી જ નથી. પણ છતાં એમ કહેતા હોય કે 2-3 દિવસ વિચારીને લીધું હોય તો પછી એક્સેપ્ટ કરી લો કે હા આની દુઆ તમને લાગશે. ઓકે ગાઈસ, તો ત્યારે તો ટાઈમ મળ્યો નહીં કારણ કે બહુ બધું પબ્લિક હતું. પછી અમે લોકો જમવા વયા ગયા હતા. જમી અને પાછા આવ્યા છે. અને ફાઇનલી કઈ છે મારી પાછળ સુરતની અંદર આપણે ફ્રેન્ચાઇઝીનું સ્ટાર્ટઅપ થઈ ગયું છે. અત્યારે તો છે ને ભ્યાણ આ ભાઈ છે, જો આ ભાઈ છે ને એના ઓનર છે. વાહ. અને આ અમારા નીતિનભાઈ છે. અને આપણા ડીએનબી ના મેનેજર છે. મેનેજર સાહેબ, જનરલ મેનેજર. જનરલ મેનેજર. મેનેજરોના મેનેજર જનરલ મેનેજર. અચ્છા, વેલ્ડિંગ વાળા. લ્યો પાટી લ્યો. I've been trying to make sense of it all. તો ફાઇનલી મિત્રો આપણે ઓપનિંગનું કામ પૂરું થઈ ગયું અને તમારો ભાઈ બેસી ગયો શાંતિથી. અને બીજા ભાઈ છે અમારા ક્યાં ગયા? હા બે કાંઈથી થાય ભરત આવી રહ્યો. આ બધી ભાઈઓની મોજ બેઠી થઈ ગયો. અને આ અમારે ભાઈ ટૂંક સમયમાં સરપ્રાઈઝ આપશું. સર એ નથી કહેવાનું. સરપ્રાઈઝ રાખો ને એટલે કીધું સરપ્રાઈઝ રાખો અત્યારે. બરોબર, ડન છે ભાઈ. અને ભાઈ ભરતભાઈ શું કહેવાનું તમારે? બોલો. ઝૂમ થાય એમાં? ક્યાં જ થાય? કંટ્રોલ કીટ આવી ગઈ છે ભાઈ. એટલે આપણા ડીએનબી ના મેનેજર ક્યાં ગયા? આ રહ્યા. અને આ ભાઈ અમારે ઓનર સાહેબ, જેને વિડીયો અરે કોઈ લેવા દેવા નથી, એને ધંધા અરે લેવા દેવા. મેનેજર સાહેબ અંદર આવી ગયા. અને આ અમારા બીજા ઓનર મજામાં. ભાઈ આબરૂ કાઢોમાં તમે અમારી મજાક કરું. આમ પ્રોપર લોકેશન કયું કહેવાય? આ પડી ગયો ફોન. હા ભાઈ આપણે પ્રોપર લોકેશન કયું આવે આ ડીએનબી નું? અહીંયા ગજેરા કમ્પાઉન્ડ એરમોલની પાછળ રિવરફ્રન્ટ મોટા વરાછા સુરત. ગજેરા કમ્પાઉન્ડ એરમોલની પાછળ રિવરફ્રન્ટ મોટા વરાછા સુરત. બરાબર છે. તો ભાઈ એડ્રેસ તો આપી દીધું છે, પહોંચી જાજો. જેમ રાજકોટમાં તમે એટલો પ્રેમ આપો છો ને એવો જ સુરતમાં પ્રેમ આપો એવી આશા છે. અને ભાઈ સુરતવાસીઓનું ભાઈ વાત પૂછોમાં એટલું વિચાર્યું નહોતું કે આટલું પબ્લિક થાય પણ એટલું થયું હે ને. બાકી તો હવે શું કરવાનો પ્લાન છે ભાઈ? રાજકોટ નીકળી જવું ભાઈ. રાજકોટ નીકળી જવું છે. સરસ લ્યો. 2 દી ત્યાં ને? હા 2 દી થઈ ગયા. 3 રાત 2 દી મહેનત તો કરવી ને, ધંધો કરીએ ભાઈ. ભાઈ તો તમને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને ગજબ ભાઈ ગજબ જી મજા આવી છે ભાઈ. તમારા બધાનો ખૂબ એટલે ખૂબ પ્રેમ મળ્યો છે ભાઈ. અને ભગવાન પાસે પ્રાર્થના કરજો કે આવી નવી ફ્રેન્ચાઇઝી અમે હજી પણ લોન્ચ કરતા રહીએ. અને ભાઈ સુરતની અંદર ભાઈ ગજબ બહુ મજા આવી ભાઈ. શબ્દ નથી મારી પાસે, જે તમારા બધાનો પ્રેમ મળ્યો છે ભાઈ નેક્સ્ટ લેવલ. અને હું અને નીલભાઈ તમારા ખૂબ ખૂબ આભારી છું ભાઈ કે એટલો બધો પ્રેમ કર્યો છે અમારા ડીએનબીને. એટલું બધું તમે આમ ખાલી 6 મહિના થયા છે, હજી 6 મહિનાની અંદર ભાઈ એટલી સફળતા અમારા માટે બહુ કહેવાય. હજી તો જેમ જેમ દિવસો જશે, જેમ જેમ વર્ષો જશે એમ એમ આપણે ડીએનબીનું નામ હજી ઊંચું કરવાનું છે.
તો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. તમને વિડીયો કેવો લાગ્યો જોરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.